હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોલ ટિકિટ ડાઉનલોડ કેવી રીતે કરવી। 5 જ મિનિટની અંદર તમને હોલ ટિકિટ ડાઉનલોડ કરીને મળી જશે। કોઈ પણ સેમિસ્ટર હોય, કોઈ પણ કોર્સ હોય, બીકોમ હોય, MBBS હોય, કોઈ પણ હોય, તો તમે એન્ડ સુધી વિડીયો જોજો તો તમને માહિતી પૂરેપૂરી મળશે। અને હું તમને લિંક પણ એન્ડ જ આપીશ, એ પહેલાં તમને સમજાવી દઉં, નકર પછી તમે સરખી રીતે સમજશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, એના માટે તમારે સૌ પ્રથમ જોશે એનરોલમેન્ટ નંબર। એની માટે તમારે ફી રિસિપ્ટની અંદર લખેલો હશે, અથવા તો આઈ કાર્ડની અંદર લખ્યો હશે, અથવા તો તમારે જૂના સેમેસ્ટરના રિઝલ્ટ હશે એની અંદર પણ લખેલો હશે। તો એ એનરોલમેન્ટ નંબર જોશે। ત્યાર પછી તમારે એક આધાર કાર્ડ જોશે। આધાર કાર્ડ માત્ર બર્થ ડેટ માટે જ જોઈએ છે, તમને બર્થ ડેટ યાદ હોય તો આધાર કાર્ડની જરૂર નથી। ત્યારબાદ હવે તમને શીખવાડું કેવી રીતે આપણે હોલ ટિકિટ ડાઉનલોડ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારી સામે આ પેજ ઓપન થઈને આવશે, ત્યારે તમારે અહીં એન્ટર યોર એનરોલમેન્ટ નંબર લખ્યું છે, તે એનરોલમેન્ટ નંબર નાખવાનો છે। તો હું અહીં ટાઈપ કરી દઉં છું મારો એનરોલમેન્ટ નંબર। તો વિદ્યાર્થી મિત્રો, તમે એનરોલમેન્ટ નંબર નાખ્યા પછી એમ નોટ રોબોટ ઉપર ટચ કરવાનું છે, એટલે કે આ બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં ગ્રીન ક્લિક થઈ જાય પછી અહીં કન્ટિન્યુ ઉપર ટચ કરવાનું છે। ત્યારબાદ તમારે અહીં એન્ટર યોર પાસપોર્ટ। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં પાસપોર્ટ શું નાખશો તો તમને અહીં એક્ઝામ્પલ દેખાડે છે કે તમારી બર્થ ડેટ નાખવાની છે। તો કેવી રીતે નાખવાની છે તો તમે અહીં જોઈ શકો છો, 01/1/2001 હોય બર્થ ડેટ, તો તમારે એનો પાસપોર્ટ શું થશે 01/01। તો અહીં તમારે ટાઈપ કરવાનું છે, તમારો બર્થડે 25/4 હોય તો તમારે 25/04 કરવાનું છે। કોઈકનો બર્થડે 5/8 હોય તો 05/08 કરવાનું છે, એટલે કે તમારી ડેટ અને ત્યારબાદ તમારો મત નાખવાનો છે। 4 આંકડાનો એ પાસપોર્ટ હોવો જોઈએ, તો અહીં નાખી દો 05/08, કેમ કે 5 તારીખ અને 8મા મહિનામાં મારો બર્થડે છે। તમે જોઈ શકો છો તમારો આ ઓપન થઈને આવી ગયું છે। એમાં તમારે જે પણ કરવું હોય તે ખુલી શકશે। તો અહીં હોલ ટિકિટ ઉપર ટચ કરું છું। તો જ્યારે હોલ ટિકિટ ઉપર ટચ કરશો તો તમારી પાસે અહીં આવશે સિલેક્ટ કોર્સ સેમિસ્ટર, એટલે તમારે જે સેમિસ્ટરની હોલ ટિકિટ જોતી હોય જૂની પણ આવશે અને નવી પણ આવશે। તો તમારે જે જૂની હોલ ટિકિટ જોતી હોય તો જૂની ઉપર ક્લિક કરવાનું છે, બાકી તમારે નવી જોતી હોય તો તમારે અહીં નવી હોલ ટિકિટ ઉપર ક્લિક કરવાનું છે। તો અહીં હું 2021ની હોલ ટિકિટ જોઈશ, તો તમે જોઈ શકો છો અમારી હોલ ટિકિટ આવી ગઈ છે। અને મારે બીજી હોલ ટિકિટ જોવી છે તો હું અહીં કોઈ પણ સેમિસ્ટર 1ની જોઈ લો, તો તમે જોઈ લો 2017ની હોલ ટિકિટ છે, તો પણ અહીં બતાવે છે પૂરેપૂરી હોલ ટિકિટ, ડેટ પણ બતાવે છે, ક્યારે એક્ઝામ હતી, શું સમય હતો, બધી જ માહિતી તમને અહીં હોલ ટિકિટ ને એવું બધું મળી જશે। ક્યાં નંબર આવ્યો એ પણ બતાવે છે, એક્ઝામ સેન્ટર અહીં બતાવશે તમને। તો આ તમે સમય પહેલાં તમે સ્કૂલમાં, મતલબ કે તમારે કોલેજની અંદર લેવાની જવી પડે હોલ ટિકિટ, એ પહેલાં જ તમને બતાવી દેશે। તો તમને વિદ્યાર્થી મિત્રો જણાવી દો આની લિંક શું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો હોલ ટિકિટ ડાઉનલોડ કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને, તો તમારે ગૂગલ ઉપર જઈને SAUERP.in પછી સ્લેશ કરવાનો છે, આડો લીટો કરવાનો છે। ત્યાર પછી તમારે લખવાનું છે SAU પછી ડેશ કરવાનો છે, પછી લખવાનું છે SAGAM। આ તમે સર્ચ કરી દેશો એટલે તમારી સામે મેં તમને બતાવ્યું એ પેજ ઓપન થઈને આવી જશે। જો આ સર્ચ કર્યા પછી પણ ના આવે તો મેં કોમેન્ટની અંદર તમને લિંક મૂકેલી છે પિન કરીને, તો ત્યાં ટચ કરવાનું છે તો તમારી સામે આવી જશે। અને મેં જેમ જણાવ્યું તેમ કરી લેજો એટલે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈને તમને મળી જશે। અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટ કરી દો। કોઈ પણ ક્વેશ્ચન હોય તો અમને જણાવી દો। જય હિન્દ, જય ભારત।